આપણે કોટનનું કાપડ લીધું છે, આવી રીતના આપણે માપી લેવાનું છે। ત્રણ કલરના પટ્ટા આવી રીતના હરખા લઈ લેવાના છે। હવે બે ભાગ આપણે જોઈન્ટ કરીને સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે સિલાઈ મારી લઈશું। આપણે બે પટ્ટા જોઈન્ટ થઈ ગયા છે। હવે આપણે ત્રીજો પટ્ટો પણ લઈ લઈશું, એને જોઈન્ટ કરી લઈશું। આવી રીતના ત્રણે ત્રણ પટ્ટા જોઈન્ટ કરી લેવાના છે। આપણે ત્રણેય પટ્ટા જોઈન્ટ થઈ ગયા છે। હવે આપણે લેસ પટ્ટી લગાવી લઈશું। આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકીને સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે આખામાં લેસ પટ્ટી લગાવી લઈશું। આપણે વધારાની પટ્ટી આપણે કાપી લેવાની છે આવી રીતના। આવી રીતના આપણે સાઈડમાં પણ લેસ પટ્ટી મૂકી દઈશું। આપણે હરખી લેસ પટ્ટી મૂકીને સિલાઈ મારી લેવાની છે। હવે આપણે અહીંથી આપણે કાપી લેવાનું છે। બે બાજુ આપણે સરખી લેસ પટ્ટી લગાવી લઈશું। આપણે આવી રીતના બે બાજુ હરખી મૂકી દીધી છે। હવે આપણે ચપટીયું બનાવી લઈશું। આવી રીતના આપણે ધીમે ધીમે બધી ચપટી બનાવી લેવાની છે અને સિલાઈ મારી લેવાની। એક સરખી ચપટી બનાવવાની છે આવી રીતના। આવી રીતના આપણે બધી ચપટી બનાવતા જઈશું, સિલાઈ મારતા જઈશું। કેમ કે આપણે ચપટીયું લેવાની છે એટલે ધીમે ધીમે સિલાઈ મારી લઈશું। આવી રીતના આપણે બધી ચપટીઓ તૈયાર છે। ત્રણ કલરની ડિઝાઇન આપણે તૈયાર થઈ ગઈ છે।
હવે આપણે કાપડને માપી લઈશું. 8 ઇંચ લંબાઈ છે. આવી રીતના આપણે કાપડ મૂકીને સિલાઈ મારી લઈશું એટલે આપણી ડિઝાઇન બની જાય. એવી રીતના આપણે ડિઝાઇન બનાવી લેવાની છે. આપણે બે બાજુ સિલાઈ મારી લેવાની છે. એવી રીતના આપણે બે બાજુ સિલાઈ મારી લીધી છે. હવે આપણે દોરો કાપી લઈશું. હવે બે બાજુ આપણે પટ્ટી લગાવી દેવાની છે. બોર્ડર વાળી નથી એટલે આપણે પટ્ટી મૂકી દઈશું એટલે આપણે બોર્ડર થઈ જશે આવી રીતના. બે બાજુ આપણે સરખી પટ્ટી મૂકી દેવાની છે. આવી રીતના મૂકીને આપણે સિલાઈ મારી લઈશું. આવી રીતના સરખી કરીને પટ્ટી મૂકી દેવાની છે. આપણે વધારાની પટ્ટી કાપી લઈશું. બે બાજુ સરખી પટ્ટી મુકાઈ ગઈ છે આવી રીતના. હવે બે ભાગ આવી રીતના આપણે વાળી લેવાના છે. વચ્ચેથી આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે અડધી સુધી સિલાઈ મારવાની છે. આપણે ડબલ સિલાઈ થોડીક મારી લઈશું આવી રીતના. હવે આપણે આમાં જોઈન્ટ કરશું. આવી રીતના આપણે પહેલાં જોઈ લેવાનું, સેટ કરી લેવાનું છે આવી રીતના. હવે આપણે સિલાઈ મારી લઈશું. આવી રીતના આપણે સિલાઈ મારી લેવાનું છે. બે ભાગ આવી રીતના સરખા મૂકી દેવાના. આવી રીતના આપણે સરખું કરી લઈશું. આપણે 3 કલરની ડિઝાઇનના કપડાં તૈયાર છે આવી રીતના. પાઘડી સાથે 3 કલરના ડિઝાઇન, કાના ભગવાનના વાઘા,
હવે આપણે કાના ભગવાનને પહેરાવી દઈશું. આવી રીતના આપણે પહેરાવી દેવાના છે. તમને અમારા કાના ભગવાનના વાગા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. આવી રીતના આપણે પહેરાવી દેવાના છે. પાઘડી પહેરાવી દઈશું આપણે. ત્રણ કલરની ડિઝાઇનના સરસ મજાના કપડાં કાના ભગવાનના બની ગયા છે.